ભાયાબદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી બા હેમાનીબાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો। ભાયાબદરમાં ભાવસિંહ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના દીકરી હેમાનીબાની 7 વર્ષ પહેલા અકાળે અવસાન થતા તેમના દિવ્ય આત્મા અને પ્રભુ શાંતિ અર્પે। તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એકમાત્ર ઉપાય છે સ્વૈચ્છિક રક્તદાન। તેવા આ ભગીરથ કાર્યમાં ભાયાબદર રાજપૂત સમાજ ખાતે સેવાકીય કાર્યને બિરદાવવા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તેમજ નિમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, ઉપલેટાના મામલતદાર મહેશભાઈ ધનવાણી, ભાયાબદરના નાયબ મામલતદાર ભગીરથસિંહ જાડેજા તેમજ ગામના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પરિવાર દ્વારા મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, અતુલભાઈ વાછાડી, સરજુભાઈ માકડિયા, સીવી વેગડા, રેવતુભા ચુડાસમા, બહાદુરસિંહ ચુડાસમા, વિક્રમસિંહ ચુડાસમા, જીતુભા ચુડાસમા સહિતનાએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, શ્રી રાજપૂત સમાજ ભાયાવદરના પ્રમુખ તરીકે અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાન તરીકે અને સોશિયલ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ। આજરોજ ભાયાવદર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। અમે સમગ્ર મારા મિત્ર મંડળ સહિતની ટીમ દર વર્ષે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અમે આ રક્તદાન કેમ્પ કરીએ છીએ અને એમાં ભાયાવદર તથા ઉપલેટા આખો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સૌ લોકોના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। આજથી 7 વર્ષ પહેલાં મારા લાડલા દીકરીબાનું એક્સિડન્ટમાં અકાળે અવસાન થયેલું। તેમની દર પુણ્યતિથિએ અમે સૌ મિત્ર મંડળ સાથે મળીએ અને રક્તદાન કેમ્પ, નાના ભૂલકાઓને આંગણવાડીમાં જઈ અને નાસ્તો, જે પશુઓ છે એમને નીણ અને નાના મોટી જે કાંઈ અમારાથી થાય એવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। જયપાલસિંહ જેઠવા। આજે જે કાર્યક્રમ હતો તે વિશે શું માહિતી? આજરોજ ભાયાવદર રાજપૂત સમાજના ઉપક્રમે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ તથા શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં 201 યુનિટ રક્ત એકત્રિત થઈ ગયું છે। જે બ્લડ ડોનેટ થયું તે ઉપયોગમાં કયામાં લેવામાં? જેમ કે થેલેસીમિયાના દર્દી, કેન્સરવાળા દર્દી, જેમને લોહીની ટકાવારી ઓછી હોય, ડિલિવરી કેસમાં, એક્સિડન્ટ કેસમાં, બધા જ કેસની અંદર પેશન્ટ આવતા હોય એમાં ઉપયોગમાં લેવામાં આવે છે।